નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરમાં સત્ય એક હકીકત ન્યૂઝ તથા ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝનો પડ્યો પડઘો, જેમાં થોડા સમય અગાઉ સંતરામપુર બસ સ્ટેશનની સામે વાડીમાં જતો માર્ગ પાણીની પાઇપ લીકેજ થતાં લાખોનો પાણીનો વેડફોટના ન્યૂઝ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા. તેનું તંત્રએ કામ આરંભમાં લીધું. સંતરામપુર નગરમાં બસ સ્ટેશનની સામે વાડીમાં જતો રસ્તાની માર્ગે પાણીની પાઇપ કંઈક લીકેજ થતાં લાખોનો પાણીનો વેડફાટ 9 ન્યૂઝ 12/1/2024ના રોજ સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં તેના ભાગરૂપે આજરોજ સંતરામપુર તાલુકામાં ફરજ બજાવતા લાગતા વળગતા વહીવટીતંત્ર દ્વારા આ બાબતે સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાના અખબારીમાં પ્રસિદ્ધ થયેલ ન્યૂઝ તથા આ સમસ્યાને ધ્યાને લઈ 16 જાન્યુઆરી 2024ના રોજ પાણીની પાઇપ લીકેજનું કામ આરંભમાં લેવામાં આવ્યું હતું. જે કામ સતત 4 દિવસ સુધી ચાલ્યું હતું અને આ કામ પૂર્ણ કરવામાં આવેલ હતું. આ કામ પૂરજોશમાં કરવામાં આવતા સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાને આ બાબતે લાગતા વળગતા વહીવટીતંત્રનો મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. તે બતાવ્યા મુજબ તસવીરમાં નજરે પડે છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.